કેરળના ઇડુક્કી ખાતે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેરળના મતદારોના વખાણ કરતા ગુજરાતની પ્રજા વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. તેમણે એક જાહેર સભાને સંબોધતા જણાવ્યું હતું કે કેરળના લોકોને ગેરમાર્ગે ન દોરો. તેઓ ખૂબ જ હોશિયાર અને શિક્ષિત છે. મોદીજી અને વિજયન કેરળના સીએમ, તમે બંને મળીને ગુજરાત કે અન્ય જગ્યાના અશિક્ષિત અભણ લોકોને મૂર્ખ બનાવી શકો છો, પણ તમે કેરળના લોકોને મૂર્ખ બનાવી શકશો નહીં. ઉપરોક્ત નિવેદનના પગલે મહેસાણા જિલ્લા બીજેપી કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ કારોબારી સભ્ય જયરાજસિંહ પરમાર અને મહેસાણા જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરે કોંગ્રેસ અધ્યક્ષના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું. મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે જણાવ્યું હતું કે ખડગેજીનું નિવેદન એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને જરાય શોભતું નથી. ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની પ્રકૃતિ બની ગઈ હોય તેમ લાગે છે. દેશમાં ભાજપના લાંબા શાસન અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત બનેલી સરકારથી અકળાઈને કોંગ્રેસ હવે ગુજરાત અને ગુજરાતીઓને નિશાન બનાવી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળમાં પણ નર્મદા યોજના અટકાવીને અને સરદાર સાહેબને ભારત રત્ન ન આપીને કોંગ્રેસે ગુજરાતને અન્યાય કર્યો છે અને હવે ગુજરાતીઓને અભણ કે મૂર્ખ કહીને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન કર્યું છે, જે ગુજરાત ક્યારેય સહન નહીં કરે. પ્રદેશ ભાજપના સહપ્રવક્તા જયરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસે મલ્લિકાર્જુન ખડગેના આ નિવેદન મુદ્દે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે આ મુદ્દાને માત્ર પક્ષ પૂરતો સીમિત ન રાખતા સમગ્ર ગુજરાતના સ્વાભિમાનનો ગણાવ્યો હતો. જિલ્લા ભાજપ અધ્યક્ષ ગિરીશ રાજગોરને જણાવ્યું હતું કે આ નિવેદનના વિરોધમાં મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા આવતીકાલે સવારે 10 થી 12 વાગ્યા સુધી મૌન ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવશે. આ ધરણા દ્વારા ભાજપના કાર્યકરો અને આગેવાનો શાંતિપૂર્ણ રીતે પોતાનો આક્રોશ વ્યક્ત કરશે અને કોંગ્રેસની ગુજરાત વિરોધી માનસિકતાનો વિરોધ કરશે. કેરળના ઇડુક્કીમાં કેરળ વિધાનસભાની ચૂંટણીમાં જનસભાને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજી ચૂંટણી જીતવા માટે નીતિઓની આલોચના કરે, ગુણદોષની વાત કરે, સરકારની ક્યાંક નિષ્ફળતા હોય એની વાત કરે, નીતિઓની વાત કરે, તો એની સામે કોઈને વાંધો ના હોઈ શકે. પણ ફક્ત ચૂંટણી જીતવામાં તમારા શર્ટ કરતો મારું શર્ટ વધુ સફેદ છે, આવી માનસિકતા ધરાવતા એ કોઈ કોંગ્રેસનો કે કોઈ નાનો મોટો કાર્યકર બોલે તો સમજી શકાય, પણ રાષ્ટ્રીય અધ્યક્ષ જેવી વ્યક્તિ સમગ્ર રાજ્યનું અને 7 કરોડ ગુજરાતીઓનું અપમાન કરે એ ક્યારેય સાખી લેવાશે નહીં. હું બહુ સ્પષ્ટતા સાથે કહું કે જો ચૂંટણીઓ જીતવામાં અને મત આપવામાં એને સાક્ષરતા અથવા તો લિટરેસી સાથે સંબંધ હોય તો ભૂતકાળમાં 1952થી લઈ 1985 સુધી, એક 75ની ચૂંટણી બાદ કરતાં 85 સુધી સતત ગુજરાતની જનતાએ કોંગ્રેસને મત આપ્યા હતા અને કોંગ્રેસ સત્તા ઉપર હતી. એનો મતલબ એવો થયો કે એ વખતે પણ અભણ હતી, તો એને શું માની શકાશે? અભણ છે. આ રાષ્ટ્રમાં આખા દેશમાં આખો દેશ 2020 આસપાસ રાજ્યો ભારતીય જનતા પાર્ટી આપીને સત્તા ઉપર બેસાડેલી છે, એટલે આખો દેશ અભણ છે. ગુજરાત કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ માગણી છે કે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે, પોતા સ્પષ્ટતા કરે કે ગુજરાતની જનતા સાથે છે કે ખડગેજી સાથે છે. ગુજરાતના નેતાઓ સ્પષ્ટતા કરે. સાથે બીજી વાત કહું કે ગુજરાતની કોઈ પણ ચૂંટણી હોય, મુદ્દા હોય, ત્યારે હંમેશા બહુમતીનું અપમાન કરવું, મુદ્દાઓ સાથે લેવા દેવા ન હોય એવા મુદ્દાઓની વાતો કરવી, એને નીચા પાડવા, આ કોંગ્રેસની નીતિ રીતિ રહી છે બહુ સ્પષ્ટતા સાથે. ફક્ત એક પરિવારની આસપાસ ચાપલૂસી કરવા માટે તમે કોકની નીચા પડો ને સમગ્ર રાજ્યને ગુજરાતની અસ્મિતાને લાગુ પડે એવી વાત કરી અને અભણ ગણાવવા એ કેટલી વાહિયાત વાત છે. ગુજરાતીઓ ક્યારેય સહન નહીં કરે. આ રાષ્ટ્રના પિતા એ ગુજરાતની દેન છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ,
વિક્રમ સારાભાઈ, નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવા અનેક મહાનુભાવો આ રાષ્ટ્રને ગુજરાતી આપ્યા છે. ગુજરાતીઓ તો ગ્લોબલ પીપલ છે, વૈશ્વિક માનવો છે ગુજરાતીઓ. દુનિયાના ખૂણે ખૂણે ગુજરાતીઓ વસે છે. વસુધૈવમ કુટુંબકમની ભાવના સાથે ગુજરાતીઓ આજે પણ સૂર્યને પણ દાદા કહે છે ને ચાંદને પણ મામા કહેવાવાળા, ચંદ્રને પણ મામા કહે, ચાંદા મામા. એવી વૈશ્વિક માનસિકતા ધરાવતા ગુજરાતીઓને તમારે ફક્ત ચૂંટણી જીતવાની લાયમાં ગાળો દેવી, અભણ કહેવા એ કેટલી વાહિયાત વાત છે. એટલે ગુજરાત કોંગ્રેસ પોતાની સ્પષ્ટતા કરે. બીજી વાત, જ્યાં સુધી સાક્ષરતાને લાગે વળગે છે ત્યાં સુધી બહુ સ્પષ્ટતા સાથે કહું કે જ્યારે રાજ્યમાં વસ્તી ગણતરી દરમિયાન જે સાક્ષરતા રેટ હતો એની વાત કરું, 1961માં 30%નો સાક્ષરતા રેટ હતો. હું જે વાત કરું છું એ વસ્તી ગણતરીના આંકડા પ્રમાણેની NSSOની વાત કરું છું. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસે જે આંકડા બહાર પડ્યા છે, સત્તાવાર ભારત સરકારની સંસ્થા, એમાં 61માં 30% હતી, 71માં 35%. લિટરેસી રેટ, સાક્ષરતા દર 81માં 43% સુધી પહોંચ્યો. આજે 2011માં છેક 78% સુધી પહોંચ્યો છે. એટલે એના એ વખતે પણ અને આજે પણ રાજ્યના તમામ રાજ્યો કરતાં ગુજરાત સાક્ષરતા દરમાં 1-2 રાજ્યો છોડીને આગળ છે. એટલે જ્યાં સુધી આંકડાઓની વાત છે, સાંસ્કૃતિક વાત છે કે સંસ્કારોની વાત છે, કોંગ્રેસ હંમેશા પોતાની નીચે આ પ્રકારના કાર્યક્રમો હંમેશા આપતી રહી છે. સાથે સાથે બીજું કહું, તમે તમારા પક્ષમાં તમારા અધ્યક્ષની શ્રેણીબદ્ધ હાર થયા પછી પણ જો જે જીતાડે એને તમે નકારાત્મકતાની વાત કરવા માગતા હોય તો ગુજરાતની જનતા ક્યારેય સાખી નહીં લે. સાહેબ, ખડગેજીના જે નિવેદન આપવામાં આવ્યું છે, ભાજપ તેને કેટલા સુધી અંશ માને છે ને એના માટે તમે આગળની પગલાં શું લેશો? ખડગેજીનું જે નિવેદન છે એક રાષ્ટ્રીય પાર્ટીના અધ્યક્ષને શોભા દે એવું નથી. ગુજરાતનું અપમાન કરવાનું કોંગ્રેસને કાયમ કોઠે પડી ગયું એવું લાગે છે. વારંવાર ગુજરાતનું અપમાન કરવું એ કોંગ્રેસની હવે પ્રકૃતિ બનતી જાય છે. અને એમને પેટમાં એ તેલ રેડાયું છે કે દેશમાં સૌથી લાંબુ શાસન ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું ચાલી રહ્યું છે. દેશમાં સતત ત્રીજી વખત માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરકાર બનાવી છે. એ લોકો સત્તા વગર ટળવળતા લોકો આજે ગુજરાતને બદનામ કરવામાં કંઈ બાકી રાખતા નથી અને ગુજરાતને અન્યાય કરવામાં બાકી રાખ્યું નથી. 60 વર્ષ સુધી આ નર્મદા યોજનાને લટકાવી રાખી, ભટકાવી રાખી, નટકાવી રાખી. સરદાર સાહેબનું અપમાન કર્યું. સરદાર સાહેબને ભારત રત્ન પણ આપી શક્યા નહીં, આપવા દીધો નહીં. કોંગ્રેસના લોકો પોતાના એક પરિવારની ચાપલુસી કરવામાંથી ઊંચા આવતા નથી. અને ગુજરાતના લોકો અભણ છે, મૂર્ખ છે એવી વાતો ચૂંટણીમાં કરી અને ગુજરાતની જનતાનું જે અપમાન કર્યું છે એને ગુજરાત ક્યારેય સહન કરવા નથી. આ કોઈ ભારતીય જનતા પાર્ટીનો મુદ્દો નથી. આ ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓનો મુદ્દો છે. અને ગુજરાતીઓને મૂર્ખ કહેવા, અભણ કહેવા, ઇલિટરેટ કહેવા આ ગુજરાતીઓનું અપમાન છે. ત્યારે ગુજરાત આ સાંખી લેશે નહીં અને ગુજરાત આના વિરુદ્ધમાં બુલંદ અવાજ કરી અને વિરોધ કરવાનો છે. શું કાર્યક્રમ? આવતીકાલે મહેસાણા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મૌન ધરણાનો કાર્યક્રમ છે. સવારે 10થી બપોરે 12 સુધી અમે મૌન ધરણાનો કાર્યક્રમ યોજી અને આ નિવેદનને વખોડીશું અને વિરોધમાં 2 કલાક ધરણા કરવાના છે.